કેશોદમાં વીર દાદા જશરાજના શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા સમાજના છેલ્લા મહારાણા વીર દાદા જશરાજની શહીદી દિનને વીર દાદા જશરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ એવા એક સુરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ લોહાણા કુળમાં જન્મેલા લોહાણા ગઢ વીર દાદા જશરાજ જેઓ ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા એવા ધર્મ રક્ષક ગૌરક્ષક બ્રહ્મ રક્ષક અને તેમના શૌર્ય દિન અથવા તો રઘુવંશી એકતા દિન તરીકે કરવામાં આવી હતી। ઉજવણી 22 જાન્યુઆરીના રોજ ઉજવણી કરાઈ હતી। વીર દાદા જશરાજના શૌર્ય દિન નિમિત્તે કેશોદના લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। લોહાણા ક્રાંતિ સેનાના ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ વિજયભાઈ કારિયાના જણાવ્યા મુજબ સાંજે 5 થી 7 વાગે બહેનો માટે અને સાંજે 9 થી રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રસાદી લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેશોદના ડીવાયએસપી બિપિન ચંદ્ર ઠક્કરભાઈ તેમજ ગોવિંદભાઈ દેવાણી, ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડીડી દેવાણી, ભીખુભાઈ ગોટેચા, કાળુભાઈ રામાણી, કેશોદ પ્રેસ ક્લબના ખજાનચી તેમજ એકતા અખંડિતતાના સહમંત્રી દિનેશભાઈ કાનાબર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે કેયુરભાઈ કારિયા, ભાવેશભાઈ, કિરીટભાઈ કારિયા, અજયભાઈ દત્તા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ડોક્ટર સ્નેહલ તન્ના, લોહાણા ક્રાંતિ સેના, કેશોદ। આજ રોજ 22 જાન્યુઆરી ના રોજ વીર દાદા જશરાજના શૌર્ય દિન નિમિત્તે અમે લોહાણા સમાજના તમામ આગેવાનો એક રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમારા છેલ્લા મહારાણા જે અમે ક્ષત્રિય કહેવાય છે એવા છેલ્લા મહારાણા જશરાજ દાદા 967 વર્ષ પહેલા એ શહીદ થયા હતા, એમના માનમાં આજે તમામ રઘુવંશીઓ અહીં એકઠા થયા હતા। રઘુવંશી સમાજ એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે અને 950,000 વર્ષ પહેલા એને દેશની સેવા કરવા માટે ઉત્તરમાંથી જે વિધર્મીઓ આવતા હતા એમનો દેશનો 300 થી 350 વર્ષ સુધી દેશમાં અમને ઘૂસવા નહોતા દીધા અને વિદેશી આક્રાંતાઓથી એમને બચાવ્યા હતા અને એમને માનમાં એને યાદ કરીને અમે આજે વીર દાદા જશરાજનો શૌર્ય દિન તરીકે ઉજવતા હોય છે। વીર દાદા જશરાજ એ છેલ્લા લોહાણા સમાજના છેલ્લા મહારાણા હતા, જેમણે યુરોપ અને એશિયામાં જે તે વખતે ચંગેઝ ખાન કરીને જે વિદેશી આક્રાંતા હતો એણે ખૂબ આક્રાંત મચાવ્યો હતો અને દરેકની હત્યાનો જે પ્રયાસ કર્યો હતો, એની સામે વીર દાદા જશરાજે એક જ ભાલાનો વાર મારી અને એનું ડોકું ઉડાવી દીધું હતું અને આખા એશિયા અને યુરોપમાં શાંતિ ફેલાવી દીધી હતી। આવા અમારા ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતીક અને બ્રહ્મરક્ષક એવા વીર દાદા જશરાજના 967માં શૌર્ય દિન નિમિત્તે અહીં તમામ લોહાણા સમાજમાં ભાઈઓ બહેનો બાળકો તમામ સંસ્થાઓ આગેવાનો એકઠા થઈ અને પ્રસાદી લીધી છે। જ્ઞાતિ હિતની ભાવનાથી એક સંગઠનની ભાવના જન્મે તે સાથે અહીં અમે એકઠા થયેલા હતા। આવી જ સૌની ભાવના કેળવાય અને દરેક રઘુવંશીનો વિકાસ થાય અને સાથે મળીએ અને સંગઠનની ભાવના જન્મે તેવી જ અમે આશા રાખીએ છીએ। જય જલારામ, જય રઘુવીર, વંદે માતરમ।